ઓકે, તો અહીંયા આપણે લાસ્ટ ટાઈમ સંપાતપણાના સિદ્ધાંતની ચર્ચાઓ કરેલી, રાઈટ? તો સંપાતીકરણનો સિદ્ધાંત અથવા તો સંપાતપણાનો સિદ્ધાંત આપણે લાસ્ટ ટાઈમ થિયરિટિકલ વાતો જે કરવાની બાકી છે તે તો કરીશું. આજે આપણે પ્રેક્ટિકલી વાતો બધી કરેલી અને આપણે સંપાતીકરણનો સિદ્ધાંત પણ કહીશું. પહેલા તો એક વાત, અહીંયા સંપાતીકરણનો સિદ્ધાંત એટલે શું? એક જ વસ્તુ યાદ રાખો કે જ્યારે આપણે વાત કરી લાસ્ટ ટાઈમ, આપણે થોડીક એક ચર્ચાઓ કરેલી અને આ જે ચર્ચાઓ છે એમાં આપણે એમ કીધું કે જે દોરી છે એને આપણે જો એક જ દોરીને જો આપણે વિક્ષોભ આપીશું તો એ દોરીને વિક્ષોભ આપવાથી શું થશે કે માત્ર એની અંદર જે કોઈ બી વિક્ષોભ મળશે એ વિક્ષોભની અંદર બધા માધ્યમના કણો આવતા જશે અને એ પ્રમાણે એનું શું થાય, સ્થાનાંતર થાય. પરંતુ જ્યારે આપણે એમ કહીએ કે બે કરતાં વધારે તરંગો જો કોઈ માધ્યમના કણો એની અસર હેઠળ આવે ત્યારે એ કણનું સ્થાનાંતર કેવું હોવું જોઈએ, તો એની આપણે ચર્ચા આજે કરીએ. લાસ્ટ ટાઈમ થોડીક વાતો કરેલી, પ્રેક્ટિકલી આપણે બતાવેલું, બરાબર? કે ધારો કે અહીંયા આપણે બતાવ્યું હતું કે એક હાર્મોનિક તરંગ આ તરફ જાય છે, બીજું હાર્મોનિક તરંગ આ તરફ આવે છે અને બંને એક કોઈ જગ્યા ઉપર શું થાય છે, સંપાત થતા હોય, તો ત્યારે આપણા પાસે જે કણ હતું એ કણનું સ્થાનાંતર કેવું છે તેની ચર્ચા આપણે કરતા હતા, બરાબર? તો આજે આપણે એની જો વાતો કરવી હોય તો પહેલો પોઈન્ટ કે જ્યારે આનો સિદ્ધાંત શું કહેવાશે કે જ્યારે માધ્યમનો કોઈ કણ એ બે કરતાં વધારે તરંગોની શું આવશે, અસર હેઠળ આવશે, અથવા તો એ બે માધ્યમના જે કણ છે એ બે કરતાં વધારે તરંગો એના પર શું થાય, સંપાત થાય, તો ત્યારે એ કણનું સ્થાનાંતર એ દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના શું હશે, સદિશ સરવાળા બરાબર હોય. આપણે ફરી એકવાર કહીશું, અહીંયા જે લેવાય છે તે શું આવતો હતો, સદિશ સરવાળો લેતા હતા. કાલે આપણે બે ટાઈપની વાતો કરી. એકમાં કડા તફાવત જે હતો એ શૂન્ય હતો અને જ્યારે કડા તફાવત શૂન્ય હતું એટલે કે ફાઈ બરાબર 0 હતું ત્યારે જે તરંગો બે સંપાત થયેલા ત્યારે કંપ વિસ્તારનો શું થતો હતો, સરવાળો થતો હતો. અને જો એ સરવાળો થાય તો ત્યારે આપણે એમ કહી શકીએ અહીંયા A1 + A2 અને આ વ્યતિકરણ જે નામ આપેલું એને આપણે સહાયક વ્યતિકરણ કહેતા હતા, બરાબર? અને જ્યારે ફાઈ = આપણે પાઈ એટલે કે કડાનો તફાવત જો પાઈ રેડિયન જેટલો હશે તો અહીંયા A1 - A2 થતું હતું અને ત્યારે આપણે લખતા હતા વિનાશક વ્યતિકરણ. ફરી એકવાર કહું છું કે વ્યતિકરણનો જે ટોપિક છે એ તમારા 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 10, બરાબર, વેરી મોસ્ટ IMP ટોપિક છે. અહીંયા એ આખો ટોપિક અહીંયા સંપાતપણાનો જે સિદ્ધાંત છે એના ઉપર જ બેઝ થયેલો છે. એટલે અહીંયા જ્યારે આપણે વાતો કરેલી ત્યારે જો બે શૃંગ હોય, એક તરફથી આવતું શૃંગ બીજી તરફથી આવતું શૃંગ એ ભેગા મળશે, બેનો કંપ વિસ્તાર કેવો થયો, બંને ઉપરની તરફના છે, શૃંગ ભેગા મળશે એટલે એનો મતલબ A1 + A2 થશે. એ જ રીતે જો ધારો કે ગર્ત હોય એટલે કે બંને ગર્ત હોય તો પણ એમની વચ્ચેનો કડાનો તફાવત કેટલો કહેવાશે, 0 કહેવાશે. હા યા ના, બરાબર? તો એ 0 કહેવાશે અને ત્યારે આપણે જે જવાબ મળશે તે કઈ તરફ મળવાનું, નીચેની તરફ. પણ ત્યારે શું થવાનું, કંપ વિસ્તાર જે છે તેનો સરવાળો થયો. અને એવા જે વ્યતિકરણ, એ વ્યતિકરણને શું કહેવામાં આવે છે, અહીંયા સહાયક કહેવાય. વ્યતિકરણનો મતલબ પણ આપણે કીધો હતો લાસ્ટ ટાઈમ, અને તે શું કહેવાય કે બે કરતાં વધારે તરંગોના સંપાતીકરણને લીધે મળતી જે એક ભૌતિક આકૃતિ, ભૌતિક ભાત, એને આપણે શું કહેવામાં આવે, વ્યતિકરણ કહેવાય. અહીંયા વિનાશક માટે આપણે એક ખાસ કાળજી રાખવાની છે. ધારો કે ઉપરનું જે તરંગ છે તે શૃંગવાળું છે અને નીચેનું જે છે તે કેવું છે, ગળ. શૃંગ અને ગળ વચ્ચેનો જે કડાનો તફાવત જે છે એ પાઈ રેડિયન જેટલો છે. એટલે જ્યારે એ બંને ભેગા મળશે ત્યારે બંને એક તરફ આપણે 0.5 સેન્ટીમીટર લીધેલું, એક A1 A2 જો લીધેલું હતું એ પણ 0.5 સેન્ટીમીટર, એક A1 જો પ્લસ હશે તો A2 કેવું છે, માઇનસ. બેની બાદબાકી થઈ
કંપ વિસ્તાર કેટલો થઈ ગયો? 0. જો કંપ વિસ્તાર જો શૂન્ય થાય તો એનો મતલબ કે એનું સ્થાનાંતર પણ શું થઈ જશે? 0 થશે. અને ત્યારે આપણા પાસે એક જે તરંગ હતો તો જ્યાં સંપાત થાય છે એ જગ્યા ઉપર જ્યાં સંપાત થાય છે ત્યાં શું થઈ જશે? આપણને 0 સ્થાનાંતર મળે. આવું આપણે લાસ્ટ ટાઈમ જે સંપાતપણાનો સિદ્ધાંત છે એની અંદર પ્રેક્ટિકલી બી સમજેલા. કારણ કે પેલા પાણીની અંદર આપણે 2 પથ્થર નાખવાની વાત કરેલી, 2 ગોલીય તરંગ બી ઉત્પન્ન થવાની વાત કરેલી. એકની વાત કરીએ તો એક આમ જશે, એક આમ જશે. જ્યારે અહીં આપાત થશે ત્યારે જે પ્રકારનું વ્યતિકરણ હશે, ધારો કે એ વ્યતિકરણ કેવું હોય? સહાયક હશે તો કંપ વિસ્તારનો સરવાળો થઈ જશે, અને જો વિનાશક હશે તો શું થશે? કંપ વિસ્તારની બાદબાકી થશે. તો આ રીતે આપણે પ્રેક્ટિકલી આ તો વાતો થઈ, પણ આને સૈદ્ધાંતિક રીતે પણ આપણે સાબિત કરી શકાય. અને એટલા માટે મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે સૈદ્ધાંતિક રીતે પણ ફાઈ બરાબર 0 મૂકીશું તો સ્થાનાંતર કેટલું મળશે? આપણને મેક્સિમમ મળશે, ડબલ થશે. યાદ છે? 0.5 સેન્ટીમીટર પ્લસ 0.5 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર આપણે કરેલું. તો એવું થવું જ જોઈએ. જો પ્રેક્ટિકલી આ રીતે સાબિત થતું હોય તો સૈદ્ધાંતિક રીતે પણ આપણે એને શું કરી શકાશે? સાબિત કરી શકાય. તો એના માટે આપણે 2 સમીકરણ લઈ લઈએ. તરંગના તરંગ સમીકરણ લઈશું. એક આમથી આવે છે, એક આ તરફથી આવે છે, અને બંને વચ્ચે શું થશે? સંપાત થાય. તો કેવી રીતે થશે? ચાલો લખીએ. y is equal to yxt is equal to a sin omega t, અથવા તો kx ની વાત કરીએ છીએ આપણે તો kx minus omega t થશે. અને પ્લસ શું લખતા હતા? ફાઈ લખતા હતા કે નહીં? આ આપણે જાણીએ છીએ. આ કેવું કહેવાશે? પ્રગામી હાર્મોનિક તરંગનું તરંગ સમીકરણ. તો આ ટાઈપના જ બંને છે, પરંતુ શું થશે કે એની વચ્ચેનો કડાનો તફાવત જ છે. ધારો કે અને y1 નામ આપી દો, એનો કંપ વિસ્તાર સરખો લીધો, એની લેમડા પણ સરખી લીધી, એની આવૃત્તિ પણ સરખી છે, પણ એનો આ જે કડા જે છે તે અહીંયા સુધી કરી નાખીશું. એટલે ફાઈની જગ્યાએ શું નામ આપું છું? φ1. બરાબર ધ્યાનથી સાંભળો. કડાનો તફાવત આપણે લેવાના છે, અને તે કેટલો લીધેલો છે? અહીંયા 0. તો કડાનો તફાવત માટે બીજું તરંગ લઈએ. તો બીજું તરંગ શું આવશે? y2 નામ આપી દો. તો y2x શું લખીશું? t is equal to a sin. અહીંયા શું આવશે? kx minus omega t plus φ2 થશે. અહીંયા કડા બદલાઈ ગઈ. જુઓ, આ કડા બદલાઈ ગઈ. આની કડા આટલી છે ને આની કડા આટલી છે. કડા બદલાઈ જાય છે. એનો મતલબ એમ થયો કે બેની વચ્ચે કડાનો તફાવત બનશે. ધારો કે પહેલું જે સમીકરણ છે એમાં φ1 is equal to હું 0 લખું છું, અને φ2 is equal to અહીંયા φ લખી દો. બોલો, તો આ બેની વચ્ચેનો કડાનો તફાવત φ થઈ જશે કે ખબર પડે છે? ચાલો અહીંયા આપણે જો આમાંથી આ બાદ કરી નાખીએ તો આ તો બંને કેન્સલ થઈ જશે. આ 2 પદ તો અહીંયા φ2 minus φ1 આવશે. આની જગ્યાએ મેં φ લખું છું ને આની જગ્યાએ 0, તો φ minus 0 is equal to φ થઈ જશે કે નહીં? તો કહેવાનો ઇન્ટેન્સ શું છે અહીંયા કે આ જે પોઈન્ટ આપણા પાસે મળ્યા એની અંદર આપણે જે કોઈ બી સૂત્ર મળશે એ સૂત્રની અંદર જો φ is equal to 0 મૂકીશું તો ત્યારે સહાયક વ્યતિકરણ રચાવવું જોઈએ. સહાયકનો મતલબ શું થાય? કંપ વિસ્તારનો સરવાળો થવો જોઈએ. અને જો ધારો કે અહીંયા વિનાશક રચાય તો કંપ વિસ્તારની શું થવી જોઈએ? બાદબાકી થવી જોઈએ. અને એટલા માટે કહેવામાં આવે સરવાળો અને બાદબાકીની વાતો એટલા માટે કારણ કે એ ઉર્જા અને તીવ્રતા પર પણ ડિપેન્ડ કરે છે. આપણે જો વિચાર કરીએ, ધારો કે કંપ વિસ્તાર જે કંઈ બી હશે, અહીંયા પ્લસ થયો, અહીંયા માઇનસ થયો, પણ ઉર્જા છે ઇઝ પ્રોપોર્શનલ ટુ એ સ્ક્વેર છે. E ઇઝ પ્રોપોર્શનલ ટુ, આપણે શું લખતા હતા? E ઇઝ પ્રોપોર્શનલ ટુ એ સ્ક્વેર થાય કે નહીં? તો અહીંયા જો આપણે વિચાર કરીશું તો અહીંયા E ઇઝ પ્રોપોર્શનલ ટુ શું લખાશે? a1 પ્લસ a2 હોલ સ્ક્વેર થશે કે નહીં? અહીંયા શું લખાશે? a1 માઇનસ a2 હોલ સ્ક્વેર થશે કે નહીં? આ પણ ઉર્જા છે, આ પણ ઉર્જા છે, પણ એની સાથે સંકળાયેલી શું બાબતો છે? તીવ્રતા બી છે. ચાલો એક વાત કરું તમે, અહીંયા તીવ્રતાનો સંદર્ભ લઈએ તો I ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડેડ બાય
અહીંયા આપણે જો લખીએ તો AT કહેવાશે. વ્યાખ્યા શું થશે? એકમ સમયમાં એકમ ક્ષેત્રફળની સપાટીમાંથી પસાર થતી ઉર્જા, એને શું કહેવામાં આવે? એની તીવ્રતા કહેવાશે કે નહીં? બોલો. આ તીવ્રતા એ તરંગની તીવ્રતા. તમે વિદ્યુત ચુંબકીય તરંગની વાતો જ્યારે કરશો ને ત્યારે આ જે બધી બાબતો છે તે આવશે. તરંગ તો તરંગ છે, ત્યાં વિદ્યુત ચુંબકીય તરંગ છે એ બિનિયાંત્રિક છે, પણ આપણે જાણીએ છીએ કે એ લંબગત તરંગ બી છે. અને સાથે સાથે આપણે આ પોઈન્ટોની ચર્ચા બી કરશું. આ તરંગની તીવ્રતા છે, બધા તરંગ માટે એ બધું સરખું જ રહેવાનું છે. સમજ પડે છે બધાને? તો અહીંયા જો ઉર્જા એ જો કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હશે તો એની તીવ્રતા પણ શું થશે? એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હશે. જો સહાયક વ્યતિકરણ હશે તો અહીંયા I is proportional to, અહીંયા જો I is proportional to E થયું તો E is proportional to A square થઈ જશે કે નહીં? બોલો ને. તો એનો મતલબ એમ થયો કે અહીંયા જ્યારે આવશે તો I is also proportional to શું થઈ જશે? A1 plus A2 હોલ સ્ક્વેર થશે. અહીંયા જો હશે તો શું? I is proportional to A1 minus A2 હોલ સ્ક્વેર. તમને એક સાદું ઉદાહરણ આપું. આપણે દરિયા કિનારે જઈએ, બરાબર? તો મોજા આવતા હોય અને મોજામાં આપણે રમીએ છીએ, દરિયાના મોજામાં. અને એ જે દરિયાના મોજામાં આપણે રમતા હોય તો એ રમીએ છીએ ત્યારે એ મોજાઓની જે કંપ વિસ્તાર કેવો હશે? ઓછો હશે કે નહીં? એમાં આપણે રમી શકીએ છીએ, એમાં આપણે જઈ શકીએ છીએ. કોઈક વાર એવું પણ આવે કે અમુક મોજું એક નાનું મોટું થઈ જાય અને આપણને પાડી પણ દેશે. આપણે પડી કેમ જઈએ? એ ઉર્જા લાગે છે તો ને. એ કંપ વિસ્તાર નાનો છે છતાં બી એની ઉર્જા છે. ઉર્જાને લીધે એક તીવ્રતા થવાની ઇન્ટેન્સિટી હશે કે નહીં? પણ એવું તો નથી થતું ને કે જ્યારે સુનામી આવતી હોય તો અમે રમવા જઈએ. તો એવું થતું કેમ? એવું નથી થતું કારણ કે એના જે કંપ વિસ્તાર છે તે કેવા છે? મોટા છે. જો કંપ વિસ્તાર જો બહુ મોટા હશે તો એની ઉર્જા પણ મોટી હશે, એની તીવ્રતા પણ કેવી હશે? મોટી હશે. એટલે જે અસર આપણને નાના મોજા પર થતી હતી એના કરતાં સુનામીવાળા જે મોજા મોટા મોટા હોય એના ઉપરની તીવ્રતા મોટી હોવાથી એની અસર કેવી થશે? વધુ થવાની છે. હા યા ના? બરાબર ખ્યાલ આવે છે? તો ત્યારે રચાય તેને આ જે તીવ્રતાની વાતો જે છે તે અહીંયા આવશે. આ કોમ્પિટિટિવનો પોઈન્ટ છે આખો. પણ મારે તમને એ જ વાત કહેવી છે કે જો અત્યારે કડાનો તફાવત હું φ બરાબર 0 લખું તો ત્યાં કંપ વિસ્તારનો સરવાળો થવો જોઈએ અને જોઈએ. અને એ જ વાત આપણે અહીંયા પ્રૂવ કરીએ. પણ અહીંયા આપણે φ1 φ2 નથી લખતા, પણ શું કરી દીધું? એકની પ્રારંભિક કડાને φને આપણે શું નામ આપી દીધું? 0. બીજાને શું નામ આપી દીધું? φ આપી દીધું. તો કડા તફાવત કેટલો થયો? φ થશે. અહીંયા નામ યાદ રાખો, કડા તફાવત. આ કડા તફાવત આપણે જે મળે છે એ φ છે, બરાબર? અહીંયા લખો એટલે લખી શકાય φ2 minus φ1 is equal to કેટલા થશે? 5. સમજ પડે છે? ઓકે. તો આપણે આનો બેનો સરવાળો કરીએ તો અહીંયા લખીશું સંપાતીકરણના સિદ્ધાંત મુજબ શું આવશે? પરિણામી તરંગનું સ્થાનાંતર y is equal to y1 plus y2 થશે. સો is equal to y1 is equal to આપણે a sin kx minus omega t plus phi1 પહેલા લખું છું એકવાર plus a sin kx minus omega t plus શું લગાશે? phi2. so is equal to a કૌંસમાં અહીંયા sin, હવે કિંમત મૂકી દઈશું, માઇનસ ઓમેગા ટી પ્લસ અહીંયા 0 થશે. હા યા ના? બરાબર. પ્લસ કેટલા થશે? અહીંયા sin kx માઇનસ ઓમેગા ટી અને પ્લસ કેટલા થવાના? 5 થશે અહીંયા. ઓકે. અહીંયાથી a કોમન નીકળેલો છે. હવે વ્યવસ્થિત એક પદ લખી દઈએ તો a કૌંસમાં sin kx minus omega t અને પ્લસ sin અહીંયા kx minus omega t પ્લસ કેટલા થશે? 5. ચાલો અહીંયા ધ્યાનથી જુઓ, આ sin પ્લસ sin થયું
એટલે 2SC થશે. 2SC થયું એટલે સાઇન માટે 2 સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2 અને બીજામાં શું આવશે કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2 થશે. તો એ રીતે જ આપણે લખી દઈએ. અને આપણે આલ્ફા કહીશું અને આપણે શું નામ આપીશું બીટા. સો એ હવે 2 આગળ લખી દઉં છું. સાઇન લખીએ. અહીંયા ધ્યાન આપજો. જો એનસીઆરટી ની અંદર ડાયરેક્ટ આ બધા પદો આપેલા છે બરાબર, એટલે થોડીક ધ્યાનથી અહીંયા જુઓ એટલે અહીંયા બરાબર વ્યવસ્થિત આપણે કન્ટિન્યુટી મળે, રાઈટ. ઓમેગા ટી અને પ્લસ શું થશે kx માઇનસ ઓમેગા ટી પ્લસ કેટલા થશે 5. ઓકે, અને ડિવાઇડેડ બાય 2 આલ્ફા પ્લસ બીટા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ cos. cos કેટલા થશે અહીંયા kx માઇનસ ઓમેગા ટી થયું આ આલ્ફા માઇનસ અહીંયા આવશે એટલે માઇનસ kx માઇનસ માઇનસ શું થવાનું પ્લસ એટલે પ્લસ ઓમેગા ટી અને માઇનસ 5 અને ડિવાઇડેડ બાય શું થશે 2 થશે. આખામાં થયું આવું કઈ પદ જરાક ધ્યાન આપજો. હવે આ જે પદો જે છે એમાં અહીંયા તમે જોઈ શકો છો kx અને આટલે પણ kx અહીંયા માઇનસ ઓમેગા ટી બે વખત છે, તો આપણે આવી રીતે લખી દઈએ ટ્વાઇસ a sin. ધ્યાન આપજો 2kx માઇનસ 2 ઓમેગા ટી પ્લસ કેટલા થશે 5 આ આખુંમાં છે અને ડિવાઇડેડ બાય કેટલા થયા 2 ડોટ. હવે જો આ kx અને આ kx કેન્સલ, ઓમેગા ટી અને ઓમેગા ટી કેન્સલ એટલે રહ્યું શું અહીંયા cos માઇનસ 5/2 થશે. સમજ પડે છે? ઓકે, તો આ રીતે આપણે અહીં આ બેને પણ અહીં ઉપર લખવું પડશે. સો ટ્વાઇસ a sin. ચલો બે વડે ભાગી નાખવાને એટલે અહીંયા kx રહી જશે માઇનસ ઓમેગા ટી અને પ્લસ કેટલા થવાના 5/2 અને અહીંયા હવે અહીંયા આપણે એક વાત બીજી ઉમેરી દઈએ. જો આપણે જાણીએ છીએ કે ધારો કે cos માઇનસ x હોય, cos કેટલા થશે માઇનસ x અથવા તો માઇનસ થીટા બરાબર, તો આપણે શું લખતા હતા cos x લખીએ છીએ કે નહીં? સમજ પડે છે? ઓકે, cos માઇનસ x ઇઝ ઇક્વલ ટુ cos x લખીએ તો આ જે પદ માઇનસ છે એની જગ્યાએ આપણે શું લખી શકાશે cos 5/2 થશે. ઠીક છે. હવે જો અહીંયા આપણા પાસે જે પરિણામી તરંગ છે તે તો આ સ્વરૂપમાં છે, જુઓ બરાબર છે. તો આ પદ આગળ લઈ લઈશું તો ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ a અને cos 5/2 શું થશે અહીંયા 2 અને કાઉન્ટ અહીંયા sin થવાનો અને kx માઇનસ ઓમેગા ટી પ્લસ કેટલા થવાના 5/2 થશે. સમજ પડે છે આટલું? આ જે સમીકરણ મળ્યું આપણને આખું સમીકરણ, એ સમીકરણ શું દર્શાવે છે કે સંપાતીકરણને લીધે આપેલ જે બે તરંગો જે છે, ધારો કે અહીંયા y1 અને y2 એ બેનો સરવાળો થયો, પણ કયો સરવાળો છે? અત્યારે આ જે આપેલ સમીકરણનો સરવાળો, આપણે સદિશ સરવાળા ટાઈપની જ વાતો કરી રહ્યા છીએ. હવે પરિણામી y સ્થાનાંતર બતાવે છે. જો આ પરિણામી સ્થાનાંતર બતાવતું હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા જે પદ મળ્યું એમાં જો kx માઇનસ ઓમેગા ટી એટલે પ્રગામી અને હાર્મોનિક તરંગ તો છે જ. હા યા ના? પહેલો એક જ વસ્તુ ફંક્શન ઓફ, આપણે જાણીએ છીએ ફંક્શન ઓફ શું આવશે kx માઇનસ ઓમેગા ટી હોય, અથવા તો આપણે એક મેળવેલું છે f ઇઝ ઇક્વલ ટુ x માઇનસ કેટલા લખાશે vt બરાબર. આ x માઇનસ vt આ બે પદો જો હોય તો એના ઉપરથી શું કહી શકાય? ખ્યાલ આવે છે? આ જે બે પદો છે એના ઉપરથી શું કહી શકાય? આ બી તમને હું પછી વાત કરીશ. આ બંને પદો જો હોય તો એ તરંગો કેવા કહેવાય? પ્રગામી હાર્મોનિક તરંગો કહેવાય. હવે આ જે તરંગો અહીંયા દેખાય તો છે, પણ અહીંયાનો કંપ વિસ્તાર તમે જોઈ શકો છો. આ જે કંપ વિસ્તાર છે એ અત્યારે ફાઈ નું વિધેય છે. જોવા ખબર પડે છે? ફાઈ નું વિધેય થયું કે નહીં? તો અહીંયા જો આપણે લખીએ તો કંપ વિસ્તાર કેટલો થયો કહેવાશે? કંપ વિસ્તાર લખાશે. જરાક ધ્યાન આપજો. આના ઉપરથી જ આપણે જે આલેખ છે એ આલેખની પણ વાતો કરી શકીએ.
આ જે પોઈન્ટો છે ને એ પોઈન્ટની વાતો અહીંયાથી કરી શકાશે. તો અહીંયા જો કંપ વિસ્તાર લખીએ તો ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ એ અને cos 5/2 થાય. એટલે એમ કહી શકાય, જો જ્યારે બે તરંગો અહીંયા આપેલા છે, કંપ વિસ્તાર જો સરખા, કે એટલે લેમ્બડા બી સરખી, ઓમેગા ઓમેગા એટલે આવૃત્તિ બી સરખી, અને અહીંયા પણ એવું જ છે. જો અહીંયા કે સરખો મળે છે, ઓમેગા બી મળે છે, કંપ વિસ્તારમાં સ્મોલ એ પણ છે, પણ કંપ વિસ્તાર જે મળ્યો એ શેના પર આધાર રાખે છે? કડા તફાવત. તો હું આવી રીતે લખી શકું, આમ A5 નો મતલબ શું લખીશું? A5 નો મતલબ શું કરીએ આપણે અહીંયા કે A એટલે કંપ વિસ્તાર એ phi નું વિધેય છે એમ કહી શકાય. અને જો કડા તફાવતનું વિધેય હોય તો ટ્વાઇસ A અને cos કેટલા લખાશે? 5/2. આ જે સમીકરણ મળ્યું એના ઉપરથી આપણે આ બંને કિસ્સાઓ થઈ ગયા. હવે phi ની જુદી જુદી કિંમત મૂકતા જઈએ. phi ની કિંમત પહેલા 0 મૂકીશું, પછી phi ની કિંમત આપણે પાઈ મૂકીશું રેડિયન. હવે અહીંયા ધ્યાન આપો બરાબર વ્યવસ્થિત. આ બંને કિંમતો જો આપણે મૂકીએ તો એનાથી જે જવાબ મળશે એ કેવો હોઈ શકે? 0 નો મતલબ શું થાય? કે બંને તરંગો એક જ પ્રકારના છે. બંનેના શૃંગ જો શરૂઆતમાં હોય તો બંનેના શૃંગ જ, બંનેના ગર્ત હોય શરૂઆતમાં તો ગર્ત જ હશે. પાઈ રેડિયનનો ફરક એટલે શું થશે? એકનું શૃંગ હોય તો બીજાનું, તો એનું પરિણામી શું મળે ને તે આના પરથી